તો સૌથી પહેલાં આપણે આ પાંગરો મઢવાનું સ્ટાર્ટ કરીશું. તો મેં અહીં એક પાંગરો લઈ લીધો છે અને આને મેં અહીં કેસરી અને લાલ આ બે કલરથી મઢ્યો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ 3 કલર રાખી શકો, કોઈ પણ 2 કલર રાખી શકો અથવા કોઈ પણ સિંગલ કલર પણ રાખી શકો. અહીં તમે જોઈ શકો મેં 2 કલર રાખે છે. અહીં આપણા પાંગરામાં ટોટલ 1, 2 અને 3 પટ્ટા આવ્યા છે. એમાં આ 2 કલર અને આ મેં અલગ કલર કર્યું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે આ 1, 2 અને 3 અલગ કલર પણ કરી શકો છો. અહીંથી અહીં અને અહીંથી અહીં આવી રીતે 2 કલર પણ કરી શકો છો અને આખો એક કલરનો પણ મઢી શકો છો. તો અહીં આપણે આ પાંગરાને મઢવામાં કોઈ પણ જાતના સૂયાની જરૂર પડશે નહીં. તો આપણે અહીં 2 કલરના દોરા લઈ લીધા છે. સૌપ્રથમ આપણે આ કેસરી દોરાથી સ્ટાર્ટ કરીશું. તો આ જે કેસરી દોરો છે આપણે 1 મીટર લઈ લેશું. આ તમે જોઈ શકો આપણે એટલે 1 મીટર દોરો લઈ લીધો છે. આપણો હાથ છે જે તમે આમ લાંબો કરશો ત્યારથી આપણા ખભા સુધીનો એક દોરો થશે. એક દોરો લઈ લીધો અને પછી એ દોરાને આપણે ડબલ કરી લેશું અને ત્યારબાદ એને કાતરથી કટ કરી લેશું. આ પાંગરા મઢવા ખૂબ જ આસાન છે. તમે આ વિડીયો જોશો એટલે તમે પણ શીખી જ જશો. તો અહીં આપણે આ તમે જોઈ શકો આપણે દોરાને ડબલ કરીને લઈ લીધું છે. હવે જે આ દોરાના છેડા છે એ આપણે લેવાના છે અને આપણો જે આ પાંગરો છે એની આ જે સ્ટાર્ટિંગ અહીં જે આ હોલની બાજુમાં અહીં જગ્યા છે ત્યાં આપણે એને ફિટ કરવાનું છે. તો અહીં આપણે આ 2 છેડા લીધા. તમે જોઈ શકો અહીં આપણે આ 2 છેડા લીધા અને આ જે આપણો અહીંથી રાઉન્ડ પૂરો થાય છે એની અંદર આપણે આવી રીતે કરી આ 2 દોરાને એની અંદર આપણે લઈ લેશું અને એને ફિટ કરી લેશું. ત્યારબાદ હવે આ જે દોરો છે એને આપણે પાંગરાની ઉપર રાખીશું. આ તમે જોઈ શકો આ દોરાને આપણે પાંગરાની ઉપર રાખ્યું અને નીચેથી આપણે એ દોરાને પાછો ખેંચી લેશું. બસ આ જ ટાઈપની આંટી આપણે આખા પાંગરામાં લેવાની છે. ફરી બતાવી દઉં. આની ઉપર આપણે દોરો રાખ્યો અને આના નીચેથી આપણે એ દોરાને લઈ લેશું. તમે જોઈ શકો આ ટાઈપની આપણી આંટી બનતી આવશે. ઉપર પાંગરાની ઉપર દોરો રાખવાનો અને નીચેથી દોરાને લઈ લેવાનો આવી રીતે. ફરી પાછો તમે થોડોક સ્પીડમાં જુઓ તો તમને ખ્યાલ આવી જશે. અને આને સરખી રીતે આપણે ખેંચી લેવાનો છે ઉપર નીચે કરીને. ફરી પાછો આની ઉપર રાખ્યું અને નીચેથી આપણે દોરો લઈ લીધો. બસ આ જ પ્રોસેસ રહેવાની છે આપણા આખા આ પાંગરા મઢવામાં. છે ને કેટલું સરળ. ફરી પાછો આપણે ઉપરથી દોરો રાખી અને નીચેથી આમ આપણે લઈ લીધો. તમે વિડીયો થોડોક ધ્યાનથી જોજો એટલે તમને પણ ખબર પડી જશે. અહીં આપણે ઉપરથી નીચે એવી રીતે કરતા જઈને દોરાને આંટીઓ લેતા જશું. અને આ પાંગરા મઢવામાં ઊન પણ બહુ જ ઓછી જોઈએ છે આપણને. જે આપણે આ રીતના પાંગરા મઢીએ છીએ એમાં આવી રીતે આંટી બાય આંટી આપણે લેતા ગયા. જોઈ લો. હજી એકવાર બતાવી દઉં. ઉપરથી આપણે પાંગરાની આ જે પાંગરો છે આપણે એની ઉપર દોરો રાખ્યો અને નીચેથી હાથ રાખીને દોરાને નીચેની સાઈડથી આપણે લઈ લીધો અને એ દોરાને આપણે ખેંચી લીધો. આ જ આંટી કરતાં કરતાં આપણે અહીં પાંગરામાં ટોટલ 3 ભાગ. તો અહીંથી આપણે અહીં સુધી આ તમે જોઈ શકો આ આપણો પહેલો ભાગ થશે. ત્યારબાદ અહીંથી અહીં સુધી આ આપણો બીજો અને વચ્ચેનો ભાગ થશે. ત્યારબાદ અહીંથી અહીં સુધી આ આપણા ટોટલ 3 ભાગ થશે. તો જેવી રીતે મેં તમને સમજાયું ઉપરથી દોરો રાખી અને નીચે સુધી લઈ જવાનું. તો આ પાંગરાને આપણે અહીં સુધી બનાવીને તૈયાર કરી લઈએ. અહીંથી આપણે આટલે લઈ જઈ અને આટલા સુધી બનાવીને તૈયાર કરી લઈએ. આ જ પ્રોસેસમાં ઉપરથી આપણે દોરો રાખ્યો અને નીચેથી આપણે એ દોરાને લઈ લીધો. બસ તો આપણે અહીં સુધી બનાવી લઈએ. અને દોરો જે છે આપણે 1 મીટર કે એનાથી થોડોક વધારે આપણે લેવાનો છે. તો આપણે આ આંટીને અહીં સુધી બનાવીને હું તમને બતાવી દઉં. તો અહીં તમે જોઈ શકો આપણે આટલા સુધી દોરો મઢી લીધું છે. અને બીજી વાત કે જો તમે આ પહેલો પાંગરો મઢતા હો તો તમે તમારી ચોઈસ પ્રમાણે જેટલી પણ જગ્યા રાખવી હોય તો તમે રાખી શકો. પણ જો કદાચ તમે બીજા નંબરનો પાંગરો મઢતા હો તો હંમેશા જે આપણે પહેલો પાંગરો મઢ્યો છે એને બેને પહેલાં માપી લેવાના કે એ બેને જે દોરી છે એ સરખે ભાગે આવે છે. પછી તેના પછી બીજો કલર સ્ટાર્ટ કરીશું આપણે. તો અહીં તમે જોઈ શકો આપણે અહીંયા સુધી પાંગરો અને આ ટાઈપની આપણી
સુંદર મજાની દોરીની ગૂંથણી થઈ ગઈ છે. અહીંયા આપણે આ ડબલ દોરો વાપર્યો છે એટલે આપણી ગૂંથણીમાં પણ જલ્દી થાય છે અને સુંદર મજાની આપણી આંટીઓ આવી ગઈ છે. તો હવે આપણે શું કરવાનું, હવે આપણે અહીં સુધી આ દોરાની એન્ડિંગ થઈ ગઈ. હવે આપણે અહીંથી લાલ કલર ચાલુ કરવાનો છે. તેના માટે આજે આપણે દોરો લીધો છે એને આપણે થોડેક દૂરથી એટલે આવી રીતે આપણે કટ કરી નાખશું. આ તમે જોઈ શકો મેં એટલો છેટે રાખીને એને કટ કર્યું છે. ફરી પાછો હવે આપણે અહીં લાલ કલર લઈ લેશું. આ લાલ કલરને પણ મેં અહીં તમે જોઈ શકો આવી રીતે કરી 1 મીટર લઈ લીધું છે. 1 થી 1.25 મીટર આપણે દોરો લેવાનો રહેશે. અને જો કદાચ તમને એમાં ખ્યાલ ના આવતું હોય તો આપણી કણે આ ટાઈપની જે મેજર ટેપ હોય છે તમે એનાથી પણ કરી શકો. બસ આમાં મતલબ સમજી લો કે આપણે 1 થી 1.25 મીટરનો દોરો લઈને એને ડબલ કરવાનો છે. અહીં આપણે આના જેટલો એક દોરો લઈ લઈએ. અહીં આપણે એટલો દોરો લઈ લીધો, એને થોડેક આગળથી અહીં તમે જોઈ શકો આપણે કટ કરી લેશું. એટલે ટોટલ આપણે એક દોરો 1.25 મીટરનો લઈ લીધો છે અને એને હવે આપણે આવી રીતે ડબલ કરી નાખશું. તો તમને સમજણ પડી ગઈ ને, આપણી જે ટેપ પટ્ટી છે એનો એક આખો દોરો અને એનાથી થોડોક માથે આપણે લેવાનો અને પછી એને ડબલ કરી નાખવાનો. તો અહીં આપણે જે આ પીળો દોરો લીધો છે એની ઉપરથી જવા દેવાનો છે. તો કેમ, જેવું મેં તમને શીખવાડ્યું તો કે આપણે છેડા લેવાના અને જ્યાં રાઉન્ડ આપણો પેક છે એની અંદરથી આપણે એ 2 છેડાને પહેલાં કાઢી લેશું. આપણે આ પીરા ઉપર રાખી થોડોક ઢીલો રાખી દઈએ અને આ જે આપણો પીળો ભાગ છે એની ઉપર આપણે ધીમે ધીમે એને લઈ જવાનો છે. આ તમે જોવો છો આપણે એની ઉપર કામ કર્યું અને પછી પીળાને થોડોક આપણે ખેંચી લેશું. આવી જ રીતે આપણે આગળ આંટી દેતા જશું. તેના લીધે આપણો દોરો આપણો નીકળી પણ નહીં જાય અને અહીં સુંદર મજાનો ઢંકાઈ જશે. તો આપણો અહીં પહેલી આંટી આવી ગઈ છે. ત્યારબાદ આપણે બીજી આંટી લઈ લઈએ, એને થોડીક ઢીલી રાખીશું અને આ જે પીળો દોરો છે એની ઉપર આપણે લઈ જઈશું અને ફરી પાછું એને ખેંચી લેશું. જો તમને એમ લાગે કે અહીં આપણી આંટી ડગી જાય છે તો આને આપણે થોડોક ખેંચતા જશું. ફરી પાછી આપણે આંટી લઈ લીધી અને ફરી પાછો આપણે અહીં એની ઉપર જ કામ, આ દોરો આપણે આંટીની બારે ન રહેવો જોઈએ, આની અંદર જ આવવો જોઈએ. એના માટે શું ટ્રીક છે, અહીં પહેલાં આપણે આંટી લઈ લીધી, પછી અહીંથી આંટીને ઢીલી કરી અને એ આંટીને આ પીરા દોરાની ઉપર જવા દેશું અને પછી આપણે એને ખેંચી લેશું. આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની આંટીઓ બનીને તૈયાર થતી આવે છે. આવી જ રીતે આપણે પીરા દોરાને ઢાંકી લેશું. આ કામ જે છે તમે કોઈ પણ વિડીયો કે એવી રીતે જોશો તો તમને થોડોક મુશ્કેલ લાગશે, પણ જો તમને કોઈક સરખી રીતે સમજાવે તો આપણે પણ સમજી જઈએ. હું ઉમ્મીદ કરું છું કે અમારા વિડીયોમાંથી તમે કાંઈક ને કાંઈક નવું શીખતા હશો. જો તમે મારા વિડીયોમાંથી કાંઈ પણ શીખતા હો તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરજો, જેથી મને પણ ઉત્સાહ વધે કે કોઈક મારી કનેથી શીખે છે. એના લીધે હું પણ વિડીયોમાં ખૂબ જ જલ્દી કરું અને તમારા સુધી બને એટલા ઉપયોગી વિડીયો પહોંચાડતી થાઉં. આમ તમે પછી અપ્રિશિએટ ના કરો એટલે મને એવું લાગે કે કોઈક શીખવા માંગે છે કે નહીં, પણ આમ તમારી જો એકાદી કમેન્ટ આવે કે ખૂબ સરસ કે તમને ફાવે છે તો મને પણ અંદરથી ઉત્સાહ આવે વિડીયો બનાવવાનું. તો આ તમે જોઈ શકો આપણો પીળો દોરો આખો ઢંકાઈ ગયો છે. એની ઉપર આપણે લગાતાર આંટીઓ મારતા જશો એટલે ઓટોમેટિકલી આપણી અંદર આવી જશે. તો હવે આવી જ રીતે આપણે લાલ દોરાની આંટી લઈ લઈએ અહીંયા સુધી. આ તમે જોજો, પીળો અહીં લીધું, લાલ અહીંયા સુધી અને ફરી પાછું અહીં પીળો લેશું. તો અહીંયા સુધી આપણે જે આનો ખૂણો છે ત્યાં સુધી આપણે આ લાલ કલરની આંટીઓ લઈને બનાવીને તૈયાર કરી નાખીએ. તો અહીં તમે જોઈ શકો આપણે લાલ કલરની પણ આંટી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે ત્યારબાદ આપણે આ દોરાને કટ કરી લેશું થોડાક છેટેથી. અને કદાચ તમે ગમે સ્ટાઇલથી બનાવતા હો, કોઈ પણ સિંગલ કલરમાં, ડબલ કલરમાં, ચોબલ કલરમાં કે પછી ત્રબલ કલરમાં, હર જગ્યાએ ટ્રીક આ જ રહેશે. કદાચ તમે આ લાલ કલરનું કે પીળા કલરનું કામ કરતા હો અને આપા કે તમારો દોરો જો અહીં ખૂટે તો પણ તમારે આ જ ટ્રીક યુઝ કરવાની છે. એ દોરાને થોડોક આટલું છેટો રાખી કટ કરી લેવાનો, ફરી પાછો અહીંથી એ જ દોરો સ્ટાર્ટ કરવાનો. જેવી રીતે મેં તમને આંટી શીખવાડી હતી એવી રીતે કરી અને જ્યાં સુધી તમને જોઈએ છે ત્યાં સુધી બનાવી લેવાનો. ફરી પાછો ત્યાંથી દોરો કટ કરી અને આવી જ રીતે બીજો દોરો લગાડી લેવાનો. તમે ગમે એટલા કલર યુઝ કરો, ટ્રીક આપણી આ જ રહેશે. તો અહીં ફરી પાછો આપણે પીળો દોરો કટ કરી લઈએ. આપણા લાલ દોરાનું કામકાજ અહીં પૂરું થાય છે. અહીં આપણે પીળો દોરો પણ લઈ લીધો છે
અને ફરી પાછો જેવું મેં તમને શીખવાડ્યું તો હજી એકવાર બતાવી દઉં. આ દોરાને જે છે પીળાને એની લાલની ઉપર રાખીશું, જેથી લાલ જે છે આપણો અંદરલી બાજુ આવી જાય અને સુંદર મજાનો આપણો દોરો જે છે તે પેક થઈ જાય. અહીં તમે જોઈ લો, આપણે સુંદર મજાની આંટી બનાવી લીધી છે. ફરી પાછો આપણે દોરાને ઉપરથી નીચે કરતા જઈશું. આ લાલની ઉપર રાખી દઈશું અને લાલને થોડુંક એવું હશે તો આપણે ખેંચી લેશું અને આપણે આવી જ રીતે આંટી દેતા જઈશું. હું આશા કરું છું કે આમાં કેવી રીતે આંટી દેવી એમાં તમે સમજી ગયા છો, અને છતાં પણ તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ વસ્તુ તમને સમજાણી એમ ના હોય, દોરાના માપ શું કે પછી આંટી દેવાની ટ્રીક શું, હું બને એટલી કોશિશ કરું છું કે તમને સમજમાં આવી જ જાય. છતાં પણ એવું થાય કે તમને ના સમજમાં આવે તો તમારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તમે મારા કોમેન્ટ સેક્શનમાં જઈને મને પૂછી શકો છો કે આ તમે કેવી રીતે કર્યું અને આમાં મને ખબર ના પડી, હું અચૂકથી એનો જવાબ આપીશ. આવી જ રીતે આ જે લાલ દોરા છે એને આપણે આની નીચે જ રાખીશું અને ઉપરથી આપણે આંટી દઈ દઈશું. આવી રીતે આપણે આંટી અહીંયા સુધી, આ તમે જોઈ શકો અહીંયા સુધી આપણે પીળા કલરની આંટી પણ લઈ લઈએ. અહીં તમે જોઈ શકો આપણે આટલા સુધી આ જે કેસરી દોરો છે એની પણ આપણે આંટી લઈ લીધી છે. હવે આ જે આપણો દોરો છે એને આપણે આવી રીતે કટ નથી કરવાનો સાવ ટૂંકો, આપણે એને થોડો લાંબો રાખીશું. આ દોરાને જોઈન્ટ કરવાની બે રીત છે. એના માટે આપણે જોઈશે, અહીં મેં આ લીધો છે સૂયો 1.9 mm નો. આ તમે જોઈ શકો જે ખૂબ નાની સાઇઝનો આવે છે, એ આપણે અહીં આમાં યુઝ કરીશું. મોટો સૂયો જે છે આપણો અહીં આમાં કામ લાગશે નહીં. અને હા, બીજી વાત કે જો તમને આ ટાઈપના સૂયા કે કાંઈ જોઈતા હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરી શકો. તો એની મેં જે છે આખી કીટ ઓર્ડર કરી છે, જે ખૂબ જ આમ બરોબર આપણા ભાવે, અને એના અંદર તમને જો ઊનનું કામ તમે શીખવા માંગતા હો તો એની બધી જ જે કહેવાય ને ટોટલ વસ્તુ એની અંદર આવી જાય છે. અને જો તમને એ વસ્તુ ઓર્ડર કરવી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરી શકો, તો હું તમને એની લિંક હલાવી દઈશ. હું તમને એનો એક નમૂનો બતાવી દઉં. અહીં જે છે આ ટાઈપની એ કીટ આવશે. આ વસ્તુ જે છે તે મેં ઓર્ડર કરી છે. જો તમને પણ આ જોઈતી હોય તો મને કોમેન્ટમાં મેસેજ કરજો લિંકની, તો હું તમને એની લિંક હલાવી દઈશ. આ ટાઈપનો એક પાઉચ આવે છે, એની અંદર આ તમે જોઈ શકો આપણા બધી જ અલગ અલગ ટાઈપની અને અલગ અલગ સાઇઝના જે છે આપણે સૂયા તમને મળી જશે. જો તમે આ ઊનનું કામ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હો તો આ જે કીટ છે તમારા માટે ખૂબ જ સવડી પડશે. આ તમે જોઈ શકો આ બધા જે સૂયા છે એ બધા નાની સાઇઝના છે, અને એની બાજુમાં તમે જોશો તો આ બધા મોટા સૂયા છે. જે આ સૂયાની કીટમાંથી તમે ઘણું બધું, જેમ કે નાના રમકડાઓ આ સૂયામાંથી બનાવી શકો, મોટા પગલું છણિયા છે કે કોઈ પણ આપણે એવો મોટો રમકડો આપણે બનાવવો છે તો એની માટે તમે આ બધા સૂયાનો યુઝ કરી શકો. તો જો તમે પણ આ ટાઈપની કીટ મંગાવવા માંગતા હો તો મને કોમેન્ટ સેક્શનમાં મેસેજ કરજો, તો હું તમને લિંક હલાવી દઈશ, જ્યાંથી તમે આ ઓર્ડર કરી શકશો. અને આ જે વસ્તુ છે તે તમારા ખૂબ જ કામ લાગશે. આજે મેં હમણાં તમને સૂયો બતાવ્યો એ મને આ જ કીટમાંથી, આ જ ઓર્ડરમાંથી મળ્યું છે 1.9 mm નો. હવે આપણે આને જોઈન્ટ કરી લઈએ. તો અહીં મેં દોરો થોડોક લાંબો જે છે કટ કરી લીધું છે. અને હવે આપણે શું કરવાનું, તો જે અહીં આ જે આપણી આંટીઓ છે આ તમે જોઈ શકો, એમાંથી ગમે બીજા કે ત્રીજા નંબરની આપણે આંટી લઈ લેશું. એની અંદર આપણે સૂયો રાખી દીધો, અને આ જે બે દોરા છે એને આપણે એની અંદર ખૂબ જ ધ્યાનથી આવી રીતે આપણે લઈ લેશું. ફરી પાછી ત્રીજી કે ચોથી આંટીમાં આપણે જઈ ઉપરથી દોરો લઈ અને એને આપણે આમ અંદરની સાઈડ લઈ લેશું. ફરી પાછી આપણે ત્રીજી કે ચોથી આંટીમાં જઈશું અને એને આપણે લઈ લેશું. ધ્યાનથી લેવાના છે કે આપણા બંને દોરા આવવા જોઈએ. અહીંયા તમે જોઈ શકો આપણો એક જ આવ્યો, ફરી પાછો આપણે બીજો લઈ લેશું. તો આપણે અને પછી જે આપણે આંટી છે ને આપણે નીચેની બાજુ કરી નાખશું, અને અહીં આપણો જે રમકડો આવશે એના લીધે આપણી બધી આંટી કવર થઈ જશે. અને આના સિવાય આપણે જો તમારી પાસે આ સૂયો અવેલેબલ ના હોય તો તમે શું કરી શકો, તો આજે આપણા તમે સૂયો ના હોય, જેવું કે મેં બતાવ્યું આપણે આ સૂયાનો યુઝ કર્યું છે, એ જો તમારી પાસે અવેલેબલ ના હોય ને તો અહીં જે આપણે એન્ડિંગથી ને આપણે જે દોરો કટ કર્યો એ દોરાને આ હું અહીં કરીને બતાવું છું, તમારે અહીં કરવાનો છે. તો અહીં જે દોરો કટ થયો એને આવી રીતે આમ રાઉન્ડ વાળી અને આપણે જોઈશે ફેવિકોલ.
અને અહીં આપણે ફેવિકોલ લગાડી થોડીક વાર તમે પકડી રાખશો તો ઓટોમેટિકલી જોઈન્ટ થઈ જશે. તો અહીં આપણે આપણો એક સાઈડ થઈ ગઈ છે તો એ દોરાને સાવ છેડેથી આ તમે જોઈ શકો આપણે સાવ છેડેથી કટ કરી લીધું છે આયરું. હવે એ જગ્યાએ આપણે થોડોક ફેવિકોલ લગાડી નાખશું. આ તમે જોઈ શકો આપણે ફેવિકોલ લગાડી નાખ્યું છે જેના લીધે એ આપણો છેડો નીકળશે નહીં. તો આપણી પાંગરાની એક સુંદર મજાની સાઈડ જે છે તે ભરાઈ ગઈ છે. આવી જ રીતે આ પાંગરાને આમ બીજી બાજુ વારીને ફરી પાછી તમે અહીંથી આ બીજી સાઈડ જે છે તે ભરી શકો છો. આપણે આવી જ રીતે આ બીજી સાઈડ પણ ભરીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો આપણો સુંદર મજાનો આ જે પાંગરો છે એ મઢાઈને તૈયાર થઈ ગયું છે. આપણા બધા દોરા ક્યાંયથી આપણે 3 વખત દોરા કટ કર્યા પણ આપણા એ દોરા ક્યાંયથી પણ એવી રીતે આપણા દેખાશે નહીં અને ખરાબ પણ નહીં લાગે. અને અહીં તમે જોઈ શકો કેટલી સુંદર મજાની આપણી ફિનિશિંગ આવી ગઈ છે. તો જોયું તમે કેટલું આસાન છે પાંગરાને મઢવાનું. હવે આપણે શું કરીશું, આ પાંગરાની અંદર આપણે રમકડા જોડીશું. જે આપણે રમકડા મેં તમને પહેલાં બતાવ્યા હતા એ આપણે આની અંદર લગાવીશું. તો અહીં આપણે સુંદર મજાના રમકડા પણ બનાવીને તૈયાર કરી લીધા છે. આ તમે જોઈ શકો છો બેબી ફ્રોક છે એ આપણે અહીં લગાડીશું. આપણે અહીં ટોટલ 3 રમકડા આવશે. એક આ પીળા ભાગની વચ્ચે, એક આ રેડ ભાગની વચ્ચે અને એક જે છે અહીં એન્ડિંગમાં. આવી રીતે આપણા ટોટલ રમકડા આવશે. અને તમે પાંગરામાં કોઈ પણ એક રમકડો બનાવો એ તમારે ટોટલ 4 બનાવવાના પડશે, કારણ કે 2 અહીં આવશે તો 2 બીજા પાંગરામાં આવશે. તો આ પાંગરાને આપણે આ સુંદર મજાની આ તમે જોઈ શકો આપણે બેબી ડ્રેસ બનાવી લીધી છે. આ 3 અને આ 4 આપણે સુંદર મજાની બેબી ડ્રેસ જે છે એને આપણે અહીં લગાડીશું. ત્યારબાદ આપણે આ સુંદર મજાની ટોકરીઓ બનાવી છે. આ તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. આવી પણ આપણે ટોટલ 4 બનાવી લીધી છે. આ ત્રીજી અને આ ચોથી. અને આ બધા રમકડા બનાવવાના વિડીયો પણ તમને મારા જ ચેનલ ઉપર મળી જશે, એટલે તમારે ક્યાંય પણ અલગથી જોવાની જરૂર પડશે નહીં. આજે આપણે પાંગરા મઢ્યા એના રમકડા બનાવવા અને તેનામાં આ સૌથી પહેલાં આપણે આ રમકડાનો વિડીયો અપલોડ કર્યું છે. એ રમકડા તમે જોઈ લેશો. ત્યારબાદ આપણે બીજો જે વિડીયો છે એમાં આપણે પાંગરા મઢ્યા અને એ રમકડા પાંગરામાં કેમ લગાડશું એનો આપણે આ વિડીયો છે. અને ત્યારબાદ અહીં જે આપણી એન્ડિંગ છે ત્યાં આપણે આ સુંદર મજાનો ટેડીનો મોઢો લગાડીશું. આનો પણ વિડીયો મેં અપલોડ કરી દીધો છે. આ જે બેબી ફ્રોક છે, ટેડી અને આ જે ટોકરી છે, ત્રણેયના વિડીયો મારા ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે. તો આ પણ આપણે અહીં તમે જોઈ શકો આ 2, 3 અને 4 આ સુંદર મજાના આપણે રમકડા બનાવીને તૈયાર કરી લીધા છે. આના સિવાય પણ મેં મારા ચેનલ ઉપર બીજા ઘણા બધા રમકડા બનાવ્યા છે. તમે એ રમકડા પણ તમારી મનગમતી ચોઈસ પ્રમાણે અહીં લગાડી શકો છો. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીં તમે જે મારો વિડીયો જોઈ રહ્યા છો એની બાજુમાં તમે જોશો તો અહીં મારો ચેનલનો લોગો હશે અને તમારે ફક્ત એક જ કામ કરવાનું છે, એક જ સપોર્ટ કરવાનું છે મને, મારા ચેનલને સબસ્ક્રાઈબ. બાજુમાં તમે જોશો તો આ સબસ્ક્રાઈબનું બટન હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. અને તમારે બીજા ઘણા બધા વિડીયો જેમ કે અલગ અલગ રમકડા છે અને મેં ઘોડિયાની દોરી અને બીજો ઘણો બધો બનાવ્યો છે, એના માટે તમે અહીં જે મારો ચેનલનો લોગો દેખાય છે ત્યાં તમે જાશો તો તમને ત્યાં અલગ અલગ બધી જ વસ્તુના વિડીયોઝ તમને મળી જશે. તે પણ ખૂબ જ સરળ રીતવાળા અને આપણી ગુજરાતી ભાષાવાળા. એમાંથી તમે ગમે એ વિડીયો જોઈ શકો છો. અને ઘણા લોકો પૂછે છે કે સબસ્ક્રાઈબ કરવાનો મતલબ શું થાય, તો ધારો કે તમારી પાસે મારો આ વિડીયો પહોંચ્યો અને તમને આ પાંગરાનો વિડીયો ગમ્યો અને ત્યારબાદ તમને આ બધી વસ્તુ જોઈએ છે, તો જો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો વારે ઘડી તમારે એ ચેનલનું નામ ગોતી અને સર્ચ કરવો પડશે કે હવે શું આવ્યું, હવે શું આવ્યું. એટલે સબસ્ક્રાઈબ કરવાનો મતલબ છે કે તમે બટનને ક્લિક કરી લેશો. એના લીધે મારા હું કોઈ પણ નવા વિડીયો મૂકીશ એ ડાયરેક્ટલી તમને મેસેજ આવશે. જેમ આપણે વોટ્સઅપ ને ઇન્સ્ટામાં મેસેજ આવે છે એવી જ રીતે યુટ્યુબનો પણ તમને મેસેજ આવી જશે અને એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે હાલમાં આપણે શું નવું બનાવ્યું. એટલે ડાયરેક્ટ તમે વિડીયો પર ક્લિક કરશો એટલે તમે વિડીયો પર પહોંચી આવશો અને મારા ચેનલ ઉપર. તો એટલા માટે તમારે અલગથી કોઈ પણ આ બધી વસ્તુનો વિડીયો જોવા માટે વારે ઘડી ફાંફા નહીં મારવા પડે. એક જ ચેનલની અંદર તમને બધું મળી જશે અને સબસ્ક્રાઈબ કરેલું હશે એટલે ડાયરેક્ટ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાના રમકડાને આમાં લગાડવાનું. તો એ લગાડવા માટે પણ આપણે અહીં સામાન જોઈ લઈએ. તો એના માટે આપણને સામાનમાં જોઈશે એક આ ટાઈપની મોટી સૂઈ. આ તમે જોઈ શકો આની સાઈઝ
આપણે આ ટાઈપની એક મોટી સૂઈ જોઈશે જેની અંદર ઊનનો દોરો ખૂબ જ આસાનીથી આવી જાય. તો અહીં આપણે એક મોટી સૂઈ લઈ લઈશું. અહીં આપણને જોઈશે એક કાતર. ત્યારબાદ અહીં અમે તમે જોઈ શકો આ આપણે વ્હાઇટ મોતી યુઝ કર્યા છે. જો તમારી પાસે વ્હાઇટ મોતી ના હોય તો તમે કોઈ પણ બીજા કલરના મોતી યુઝ કરી શકો, અથવા એ પણ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો. પણ જો આ તમારી પાસે હોય તો તે ખૂબ જ સરસ લાગશે. આની અંદર આપણે મિનિમમ 10 રૂપિયા અથવા એનાથી પણ ઓછા મોતી જોઈશે. આ તમે જોઈ શકો આપણે આ ટાઈપની સાઇઝના મોતી લઈ લીધા છે વ્હાઇટ કલરના. આ 10 રૂપિયાના મોતીમાંથી આ તમારો સુંદર મજાના પાંગરા બની જશે. તો ટોટલ આટલું સામાન આપણને જોઈશે આને લગાડવા માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીં આ જે 2 ટોકરીઓ છે સૌથી પહેલાં આપણે એ લગાડીશું. આ જે 2 આપણે ગ્રીન કલરની ટોકરી છે એ આપણે અહીં જે પીળો કલર છે ત્યાં કણે આપણે એને લગાડીશું. આ તમે જોઈ શકો અહીં આપણે લગાડીશું. તો અહીં જે આપણો પીળો કલર છે તો અહીં પણ આપણે આમાં પીળો અથવા કેસરી, એટલે અસલમાં આ જે કલર હું યુઝ કરું છું એ પીળા જેવું છે, પણ વિડીયોમાં કદાચ થોડુંક ડાર્ક દેખાતું હશે. તો અહીં આપણે અહીં જે કલર છે એ ટાઈપનો આપણે દોરો લઈ લીધો અને અહીં મેં મોતી લઈ લીધા. તો આપણે દોરામાં એક ગાંઠ લગાડી લઈએ અને ત્યારબાદ આ જે ટોકરી છે એને અંદરથી આલી બાજુથી કાઢશું. એનો આ જે હોલ દેખાય છે એની બાજુમાંથી અહીં આપણે કાઢી લીધું. ત્યારબાદ હવે એની જે સામેની જગ્યા છે ત્યાંથી આપણે કાઢી લેશું એને. અહીં તમે જોઈ શકો અને આપણે ફિટ કરી લેશું. તો આજે આપણી ટોકરી છે એકદમ એનો હોલ જે છે એકદમ પેક થઈ જશે. ત્યારબાદ હવે આપણે અહીં મોતી લઈ લેશું. મોતી આપણે ટોટલ 3 લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે થોડુંક રમકડો લાંબુ રાખવું હોય તો 5 અથવા એનાથી ટૂંકો રાખવું હોય તો 2 રાખી શકો છો. અહીં આપણે 3 લીધા અને કદાચ તમારી પાસે મોતી ના હોય તો અહીં જે આપણે આ દોરો અટેચ કર્યો ડાયરેક્ટલી તમારે આ દોરાને કનેક્ટ કરવાનું છે. આપણી પાસે મોતી હતા તો આપણે અહીં મોતી લઈ લીધા છે. તો અહીં 3 મોતી આપણા આવી ગયા. ત્યારબાદ એને આપણે હવે તમારે જોવાનું અહીં જે છે આ જે પાંગરો આપણો છે એની જે વચ્ચેની જગ્યા છે અહીં તમે જોશો આપણે પહેલાં એને મેજરથી કરી લેશું. અહીં આપણે બરોબર એની વચ્ચેથી થોડીક સાઈડમાં એવી રીતે આપણે એને લગાડીશું. તો અહીં આપણે તમે જોશો તો આ જે છે વચ્ચેની થોડીક સાઈડમાં છે, જેથી આપણે અહીં જ્યારે ગોળિયામાં પાંગરો રાખી ત્યારે અહીં નડે પણ નહીં અને અહીં વચ્ચોવચ સુંદર લાગે. તો અહીં વચ્ચોવચની જગ્યા આપણે લઈ લીધી. એની અંદર આપણે સૂઈ પરોવી લેશું એક વખત. ત્યારબાદ ફરી એ જ જગ્યાથી આપણે સૂઈ કાઢી લેશું. બાજુમાંથી આપણે સૂઈને કાઢી લેશું. અહીં આપણે સૂઈને કાઢી લીધી. ત્યારબાદ આ જે દોરો છે એને આપણે આ પાંગરાની અંદર આવી રીતે આમ અટેચ કરી લેશું અને ફરી પાછી અહીં એક આંટી લઈ લેશું સૂઈ પરોવીને. બસ આ જે જોઈન્ટ કરવાના છે એમાં આપણે આંટી જ લેવાની છે. તો અહીં આપણા ડબલ દોરા થઈ ગયા છે, આ તમે જોઈ શકો. તો અહીં કદાચ ક્યાંક તમારા દોરામાં ખેંચાવ આવી ગયું હોય અને જગ્યા રહી જતી હોય તો આ દોરાથી એને આપણે કવર કરી લેશું. ફરીથી આપણે હવે છેલ્લી આંટી જે છે તે અહીં ટોકરીને લગાડી અને એના ઉપરથી આપણે લઈ લેશું. આ તમે જોઈ શકો આપણી ટોકરી સુંદર મજાની પેક થઈ ગઈ છે. હવે આપણે જે આ દોરો છે એને આપણે થોડોક આગળ રાખીને કટ કરી લેશું અને આ જે આપણો દોરો છે એને આપણે હવે આ બાજુથી લઈ અને ફેવિકોલથી જોઈન્ટ કરી લેશું. અહીં આપણો દોરો જે છે ત્યાં આપણે થોડોક ફેવિકોલ લગાડી લેશું. ફેવિકોલ ઊનના કામમાં ખૂબ જ સરસ રહેશે, કારણ કે આ પછી દેખાતોય નથી અને જે આપણી વસ્તુ છે એકદમ સરસ રીતે જોઈન્ટ થઈ જશે. આને થોડીક જ વાર આમ આપણે રાખી લેશું, તેથી આપણો આ જે છે રમકડો એકદમ સરસ રીતે જોઈન્ટ થઈ જાય. તો અહીં આપણો દોરો સુંદર મજાનો જોઈન્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો ક્યાંય આપણે કાંઈ આંટી કે દોરો દેખાતો નથી ને આપણી સુંદર મજાની ટોકરી પણ જોઈન્ટ થઈ ગઈ છે. ત્યારબાદ હવે આ જે લાલ દોરો જે છે એનો આ ખૂણો, આ તમે જોશો તો પાંગરાનો જે અહીં ખૂણો આવે છે ત્યાં આપણે આજે આપણે બેબી ડ્રેસ બનાવ્યું હતું એ લગાડીશું. તો અહીં આપણે
માપ કરીને જોઈ લઈએ તો બેબી ડ્રેસ આપણો અહીં આવે છે. તો અહીં ખૂબ જ જગ્યા વધે છે, તો ત્યાં પણ આપણે મોતી લઈ લેશું. હવે આપણે અહીં જે આપણો લાલ દોરો છે એટલે સૂઈમાં આપણે લાલ દોરો પરોવી લેશું. તો અહીં આપણે સૂઈમાં લાલ દોરો પરોવી લીધો. લાસ્ટમાં આપણે એની ગાંઠ લગાડી લેશું. અને અહીં જે આપણો ફ્રોક છે એને અંદરલી બાજુથી બરોબર વચ્ચેની સાઈડ આપણે સૂઈને પરોવી લેશું અને આને સહેજ ઢીલો રાખીને આને અંદરલી બાજુ જવા દેશું. ફરી પાછી આપણે ત્યાંથી એક આંટી લઈ લેશું જેથી આપણો દોરો જે છે એકદમ સરસ રીતે પેક થઈ જાય. હવે આની અંદર આપણે મોતી પરોવશું. તો અહીં આપણે મોતી લઈ લીધા અને આ સૂઈની અંદર આપણે ટોટલ 5 નહીં, આપણે 4 મોતી આપણે પરોવી લેશું. 2, આ 3 અને આ 4. અહીં આપણે 4 મોતી પરોવી લીધા. હવે એ મોતીની કદાચ તમને ઓછું લાગે તો તમે મોતી વધારે પણ કરી શકો. તો આપણે હજી 2 મોતી પરોવી લઈએ ને 2. ટોટલ આપણે 6 મોતી પરોવી લીધા છે. હવે એ મોતીને અહીં જે એની બાજુની જે સાઈડ છે સામેવાળી એની ઉપરથી આમ રાખી અને અંદરલી બાજુથી આપણે એને કાઢી લેશું. આ તમે જોઈ શકો આપણે મોતીની સુંદર મજાની એક આંટી બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી પાછી આપણે થોડીક બાજુમાંથી જઈ અને એને કાઢી લેશું. તો અહીં સામેની બાજુથી પણ આપણે એને કાઢી લીધો છે. હવે આપણે શું કરવાનું છે, અહીં આ જે મોતીની લડી છે એની અંદર આપણે સૂઈને પરોવીશું. આ જે 3 મોતી છે એની અંદર આપણે એને સૂઈને લઈ લેશું. અહીં આપણે 3 મોતીની અંદરથી સૂઈને લઈ લીધી. તો અહીં તમે જોશો અહીંથી 3 મોતીની ત્રીજા મોતીની બારે કાઢી લીધી એટલે આપણો જે છે એ વચ્ચોવચ્ચ ભાગ આવી ગયો. ત્યાં ફરીથી આપણે 2 મોતી પરોવી લેશું. 1 અને 2 અને જોઈ લઈએ આપણે કયા સુધી પહોંચે છે. તો અહીં તમે જોઈ શકો પરફેક્ટલી જે આપણો રમકડો છે અહીં આપણે પહોંચી જાય છે. તો હવે આપણે અહીં જે લાલ દોરો છે અહીં તમે જોઈ શકો જે ટોકરીની બાજુમાં, ન ટોકરીની ઘણો આમ રહેવો પડે ન ઘણો અહીં છેટો રહેવો પડે. અહીં ટોકરીની બાજુમાં જેથી એકબીજા વચ્ચે અથડાય પણ નહીં અને સુંદર લુક આવે. તો હવે લાલ દોરો જે છે એની બાજુમાંથી ત્યાંથી આપણે સૂઈને લઈ લેશું. અહીં તમે જોઈ શકો આપણે લઈ લીધું છે. ફરી પાછી એની 1 થી 2 આંટી લઈ લેશું. ત્યારબાદ આપણે આ સૂઈને અંદરલી બાજુથી આવવા દેશું. અંદરલી બાજુથી આવવા દઈ અને ફરી 1-2 આંટી લઈ લેશું. અને અહીં આપણે ડબલ દોરો કરવો હોય તો આટલી વાર આપણે સિંગલ દોરામાં કામ કરતા હતા. હવે આપણે ડબલ દોરો કરવો હોય તો અહીં જે આપણો આ દોરો છે એને આપણે થોડોક એવો ખેંચી લેશું જેથી દેખાય નહીં. અને ત્યારબાદ ફરીથી આપણે સૂઈને નીચેથી લઈ અને એક છેલ્લી આંટી આપણે લગાડી લેશું. તો અહીં આપણો રમકડો સુંદર મજાનો ફિટ થઈ ગયો છે. અને આને નીચે કરી લેશું. અને જેવો આપણે અહીં કર્યું હતું એવી જ રીતે થોડેક આગળથી આપણે દોરો કટ કરી લેશું. અને ત્યારબાદ આપણે ફેવિકોલ લઈ લેશું. આ પાંગરાને ઊંધો કરી અને જેની પાછલી સાઈડ છે ત્યાં કણે હવે આપણે ફેવિકોલ લગાડીશું. આ જે છે છેડો એને આમ બાજુમાં કરી અને એની ઉપર આપણે થોડો થોડો કરી અને ફેવિકોલ લગાડી નાખશું. અને એને આપણે આમ હાથેથી મસળી નાખશું. અને આમ થોડીક વાર આને રહેવા દેશું જેથી આપણો ફેવિકોલ સુકાઈ જાય. તો અહીં આપણો ફેવિકોલ સુકાઈ ગયો છે અને સુંદર મજાનો આપણો જે ફ્રોક છે એ લગડાઈ ગયું છે. હવે આપણે લાસ્ટમાં અહીં ત્રીજો રમકડો જે આપણો અહીં તમે જોઈ શકો આપણે સુંદર મજાનો ટેડીનું મોઢું બનાવ્યું છે. હવે આપણે એ લગાડવાનું છે. તો ફરી પાછા જોઈ લઈએ અહીં આપણો કેસરી દોરો પીળો દોરો આવી ગયો છે. તો ફરી પાછી આપણો સૂઈમાં એ દોરો પરોવી લઈએ. તો અહીં આપણે સૂઈમાં પીળો દોરો પરોવી લીધો, એને ગાંઠ લગાડી દઈશું. અને અહીં જે આપણો ટેડી છે
એને પાછલી સાઈડથી અહીં જે બેને કાન છે એની વચ્ચે આપણે એને લઈ લેશું અને 1 થી 2 આંટી લગાડી લેશું અને આને બરોબર વચ્ચેની સાઈડથી કાઢી લેશું. હવે આપણે આમાં ફરીથી જેમાં આપણે આમાં મોતી પરોવ્યા હતા એવી રીતે આમાં પણ આપણે મોતી પરોવી લેશું. અહીં આપણે 1, 2 અને 3 ટોટલ 3 મોતી લઈ લીધા છે. હવે એને અહીં આપણે રમકડા જ્યારે તમે પરોવતા હો તો રમકડાનો તમારે ડિસ્ટન્સ જોઈ લેવાનું કે કેટલું થાય છે. તો અહીં તમે જોશો તો આ ટેડી અહીંયા પરફેક્ટ ફિટ આવે છે. તો હવે આપણે અહીં જે છે એ તમે ચાહો તો અહીં લાસ્ટમાં અહીં છેડામાં પણ લગાડી શકો છો. આપણે છેડાથી થોડેક ઉપર લગાડીશું અહીં. તો આપણે અહીં સૂઈ લઈ લીધી, એક આંટી દીધી, ત્યારબાદ ફરીથી એ જ જગ્યા પર આપણે બીજી આંટી દીધી. ત્યારબાદ સૂઈને આપણે નીચેની બાજુથી લઈ લેશું દોરાને અને ફરી પાછી અહીં 1 થી 2 આંટી લઈ લેશું. ફરી પાછી આપણે અહીં એક આંટી લઈ લઈએ. અહીં આપણે આંટી લઈ લીધી છે. હવે આપણે અહીં આપણા ફરીથી 2 દોરા થઈ ગયા એટલે લાસ્ટ આંટી દોરો બાજુ રાખી સૂઈને અંદરલી સાઈડથી લઈ અને હવે એને આપણે અહીં ત્રીજી આંટી લગાડીશું. અહીં ત્રીજી આંટી પણ આપણી આવી ગઈ છે અને સુંદર મજાનો આપણો રમકડો ફિટ થઈ ગયો છે. ત્યારબાદ ફરીથી આ દોરાને જે છે આપણે થોડેક દૂરથી કટ કરી લેશું અને આને પણ બાકી બધા દોરાની જેમ પાછલી સાઈડ લઈ જાય અને ફેવિકોલ લગાડીને જોઈન્ટ કરી લેશું. તો અહીં આપણે ફેવિકોલ લઈ લીધો અને આને આપણે થોડોક મસળી અને આવી રીતે રાખી દઈશું જેના લીધે આ સુકાઈ જાય. તો અહીં તમે જોઈ શકો આપણો સુંદર મજાના 3 રમકડા જોઈન્ટ થઈ ગયા છે. જેવી રીતે આપણે આ બાજુ કર્યો એવી જ રીતે આપણે પાંગરાને આ બાજુ પલટાવી લેશું અને આ બાજુ પણ આ જ રીતથી આપણે આ જે 3 રમકડા રાખ્યા એવી જ રીતે આપણે આ 3 રમકડા આ બાજુ પણ રાખીને આ પાંગરાને પૂરો કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો મેં બીજી બાજુ પર રમકડા બનાવીને તૈયાર કરી લીધા છે અને તૈયાર થઈ ગયું છે આપણો સુંદર મજાનો ઊનમાંથી મઢેલો પાંગરો. તો તમે આખો વિડીયો જોયો હશે તો તમે સમજી ગયા હશો કે આ કેટલું બનાવવું આસાન છે. બસ તમારે જરૂરત છે તો થોડોક ધ્યાનથી જોવાની અને પૂરો વિડીયો જોવાની જેની અંદર તમને બધી જ જાણકારી મળી જશે. આ ઊન જે આ પાંગરા છે મઢ્યાથી કરી એની અંદર રમકડા લગાવ્યા સુધીનું બધી જ જાણકારી તમને આમાં મળી ગઈ છે. તો કેવી લાગી તમને મારી રીત સમજાવવાની મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. આ વિડીયો તમને કેવું લાગ્યું એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને આગળ પણ જો તમે ઊનનું કામ શીખવા માંગતા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જેની અંદર હું તમારા માટે આવી અવનવી વસ્તુઓ લેતી જ આવીશ. આ આપણે જે છે એ ઘોડિયાના પાંગરા બનાવ્યા છે. આના સિવાય આનો સેટનો આપણે ઘોડિયાની દોરી પણ બનાવી છે અને ઘોડિયાનું ઝુમર પણ બનાવ્યું છે. એ ઘોડિયાની દોરી કેમ બનાવી, ઝુમર કેમ બનાવવું અને એની અંદર આ બધા જે રમકડા કેમ આપણે બનાવીએ છીએ બધા જ વિડીયો તમને મારી ચેનલ ઉપર મળી જશે. તમને ક્યાંય પણ કોઈ પણ વિડીયો અલગથી જોવાની જરૂર પડશે નહીં. તો જો મારો વિડીયો તમને ગમ્યો હોય અને મારી સમજાવવાની રીત તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો. તમારા કોઈ મિત્ર કે સંબંધી આ વસ્તુ શીખવા માંગતા હોય તો તેના સુધી આ વિડીયો શેર કરજો અને મારા ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.